સિટીમાં જવાનું જ નથી. સિટી કરતા ગામમાં બહુ સારું છે. ગામમાં બહુ સારું છે. નોકરીમાં તો કેવું છે ખબર, તમે એક જગ્યાએ સ્થિર થઈ જાઓ અને જે કાંઈ પગાર તમારો 10,000 20,000 છે એ લિમિટ થઈ જાય. અને આમાં એવું નથી, આમાં તમારી મહેનત ઉપર છે, તમે જેટલું કરશો એટલું તમને મળવાનું છે. આ 1.5 વર્ષ થયું અમે મશીન લીધું છે ઓટોમાઇઝનું, અને બહુ સારું કામ છે એનું મશીનનું. આમાં કોઈ જાતનું કાંઈ પ્રોબ્લેમ જ નથી. ગમે નાનું છોકરું આવીને ખાલી ઘઉં ઓરી દે, જાળી બદલાવીને, સિમ્પલ છે જાળી બદલાવાનું, અને ખાલી જાળી બદલાવીને જે એવો તમારે આટો જોતો હોય લોટ, એ જાળી મૂકી દેવાની, 2 નંબરની 1 નંબરની, ઘઉં અંદર નાખીને બટન દબાઈ દેવાનું, એટલે એની મિત્ર ઓટોમેટિક દળાઈ જાય, અને દળાઈ ગયા પછી પણ ઓટોમેટિક બંધ થઈ જાય છે. અમે લોકો દાળ બનાવવાના દાળ મિલ, મસાલા બનાવવાના મસાલા મશીન અને આટા બનાવવાના આટા મશીન બનાવી છીએ. આ બિઝનેસ બહુ સારો છે અને આમાં ઘણો નફો છે. અને એવું નથી કે સિટીમાં જ કામ થાય અને નફો થાય કે આ તે કાંઈ. પોતાના ફેમિલી સાથે રહી અને ગામડામાં પણ ધંધો કરી શકે એટલે અડધો અડધ નફો મળે. ટૂંકમાં અડધો અડધ નફો મળે. મિત્ર, હું આજ રાજકોટથી શીતલની બાજુમાં એક નાનું ગામડું છે, ત્યાં આવેલો છું. ત્યાં ખોડિયાર મુહર મિલ છે. ત્યાં એક મારી સાથે મહેશભાઈ છે. 1.5-2 વર્ષ પહેલાં એક 5 HP ઘંટી લઈ ગયા, અને એનો ધંધો તો બહુ મોટો છે અને બહુ મોટું એવું કામ કરે છે. પથ્થરવાળી ઘણી બધી ઘંટી હલાવે છે. તો કેવી રીતનો બિઝનેસ કરે છે ને એ આપણે જાણીએ. તો કેમ છો મહેશભાઈ? બસ આનંદ સાહેબ. બસ તમે ઘંટી લીધી ને ત્યાર પછી સ્પેશિયલ તમને જ મળવા આવ્યો કે તમારો એરિયો ને તમારું ગામ ને એ જ કયું છે? અમારો ગામ ચિત્તલ જસવંતગઢ, તાલુકો જિલ્લો અમરેલી. હા, મૂળ જસવંતગઢ, સરદારનગર. અચ્છા. હવે મહેશભાઈ, તમે જે કંઈ અહીંયા પ્રોડક્ટ બનાવો છો આટા, એ કેટલી પ્રકારના લોટ ધરતા છો, અનાજ ધરતા છો? અનાજ તો ઘણા જ પ્રકારના દળાય છે. ઘઉં, બાજરી, મકાઈ, જ્વાર અને દાળો બનાવી છે ઘણી જાતની, ચણાની, તુવેરની, અડદની, ઘણી પ્રકારના લોટ ને અનાજ બે દળી છે. અને આ 1.5 વર્ષ થયું અમે મશીન લીધું છે ઓટોમાઇઝનું, અને બહુ સારું કામ છે એનું મશીનનું. તો 1.5 વર્ષ પહેલા તમે કઈ હલાવતા? 1.5 વર્ષ પહેલા પથ્થરવાળી હલાવતા, પણ એમાં થોડીક પ્રોબ્લેમ આવતા. બધા 10 દિવસ 15 દિવસ ટાંકવાના, બીજા નંબરમાં લોટ ઉડવાનો, એવો બધી તકલીફ બહુ આવતી. તો એમાંના માટે તમને ડિફરન્સ શું લાગે હલાવવામાં? આમાં કોઈ જાતનું કાંઈ પ્રોબ્લેમ જ નથી. ગમે નાનું છોકરું આવીને ખાલી ઘઉં ઓરી દે, જાળી બદલાવીને, સિમ્પલ છે જાળી બદલાવાનું, અને ખાલી જાળી બદલાવીને જે એવો તમારે આટો જોતો હોય લોટ, એ જાળી મૂકી દેવાની, 2 નંબરની 1 નંબરની, અને ઘઉં અંદર નાખીને બટન દબાઈ દેવાનું, એટલે એની મિત્ર ઓટોમેટિક દળાઈ જાય, અને દળાઈ ગયા પછી પણ ઓટોમેટિક બંધ થઈ જાય છે. ઓટોમેટિક બંધ થઈ જાય. તો અત્યારે કોણ હલાવતું હોય છે અહીં તમારે ત્યાં? અત્યારે મારા વાઈફ હકાવે છે, અને હું તો પોતે બીજો ધંધો કરું છું, પણ મારા વાઈફ જ હકાવે છે પોતે. અચ્છા, એટલે એ પણ હલાવી લે છે? હા, ગમી. મેં કીધું એમ, નાનું છોકરું હોય, કદાચ 10 વર્ષનું હોય કે 15 વર્ષનું, તો પણ એ હકાવે કે એટલું સિમ્પલ છે. તો મહેશભાઈ, તમે કેટલી પ્રકારના આટાને જે કઈ અનાજ દરો છો અને લોટ તૈયાર કરીને વેચો, એ કેટલી પ્રકારના છે બધા? અત્યારે હું 4 પ્રકારના દળું છું: ઘઉંનો, બાજરીનો, મકાઈનો અને જ્વારનો. બરાબર છે. ચારેયના લોટ દળીને આટો પેકિંગ કરીને વેચું છું. પેકિંગ કરીને વેચો છો? હા, તમારી બ્રાન્ડમાં જ? મારી પોતાની. બરાબર છે. અને બાકીનું તમે અહીંયા કોઈ દેણા લઈને આવે તો આ છૂટક દાવણા દળી છે. અચ્છા, તો મકાઈનો રહ્યો એનો શું ભાવે દેતા હશો લોટ? મકાઈનો અત્યારે 40 રૂપિયા. 40 રૂપિયા. તો મકાઈ રહી એટલે તમે રેડીમેડ લોટ વેચો, એની અંદરમાં સારું એવું રહે. મારા અંદાજ પ્રમાણે 15-20 રૂપિયાની કિલો મળી જાય મકાઈ આવે, અને 40 રૂપિયાની, એટલે અડધો અડધ નફો મળે. ટૂંકમાં અડધો અડધ નફો મળે. તો તમે હવે આગળ શું વિચારી રહ્યા છો? આગળ હવે એવું વિચારી રહ્યા છીએ કે આ મશીન છે, પણ હવે આનથી પણ મોટું મશીન લઈ, ઓટોમાઇઝ વાળા કંપનીનું, અને હજી ધંધો આગળ વધારવો છે. હજી ધંધો આગળ વધારવો છે. તો ભાઈ, તમે જો 2 ધંધા કરો છો, એક તમારા વાઈફ આ હલાવે છે, એટલે તમારા સાઈડ બિઝનેસ, અને તમે પણ અલગ કંઈક બિઝનેસ કરો છે. બરાબર છે. તો લેડીઝ એ આ હલાવી શકે તો તમારું તો આ નાનું એવું ગામ છે, બરાબર, આ એરિયાની અંદરમાં તો ઘણા બધા જુવાનિયા જે ગામડામાં નથી રહેતા, તમે તમારા મમ્મી પપ્પાની હારે બધાને હારે રહ્યો છો, સિટીમાં છે, તો તમારું શું કેવું છે કે આ બિઝનેસ કાંઈ પણ એવો કરે તો શું કરીએ કે એમાં? ના, આ બિઝનેસ બહુ સારો છે, અને આમાં ઘણો નફો છે. અને એવું નથી કે સિટીમાં જ કામ થાય અને નફો થાય કે આ તે કાંઈ. પોતાના ફેમિલી સાથે રહી અને ગામડામાં પણ ધંધો કરી શકીએ અને નફો થાય. ગામડામાં પણ થાય. હા. તો ઘણા લોકોની ઉંમર થઈ ગઈ હોય અને સિટીમાં રહેતા હોય, સિનિયર સિટીઝન, અને ગામડામાં આવીને આવો કંઈક બિઝનેસ કરવા માંગતા હોય તો કેવું લાગે તમને? ના, ચોક્કસ કરી શકે. કોઈ પણ ઉંમરના, મેં કીધું એમ, નાનેથી મોટે લગીના બધા કરી શકે એવું છે, કારણ કે કામ મશીનનું બહુ પરફેક્ટ છે અને ચોખ્ખું કામ છે.
મહેશભાઈ, તો આટાણે તમે આ બિઝનેસ કરો છો. ઘણા લોકો ગામડામાંથી રહીને સિટીમાં નોકરી કરવા જાય, તો નોકરી કરવી છે કે આવો કંઈક બિઝનેસ કરવો જોઈએ? નહીં, નોકરીમાં તો કેવું છે ખબર છે, તમે એક જગ્યાએ સ્થિર થઈ જાઓ અને જે કાંઈ પગાર તમારો 10,000 20,000 છે એ લિમિટ થઈ જાય. અને આમાં એવું નથી, આમાં તમારી મહેનત ઉપર છે. તમે જેટલું કરશો એટલું તમને મળવાનું છે. અને આની કોઈ લિમિટ નથી કે ભાઈ આ 10,000 20,000. આમાં તમે જેટલું મહેનત કરશો એટલું તમે આગળ વધી શકશો. અને નોકરીમાં તો કેવું છે, મેં કીધું એમ ફિક્સ થઈ જાઓ, તમે એક જગ્યાએ બંધાયેલા હોય એવું લાગે. સવારે તો ઉઠીને ગયા તો સાંજે પાછા આવી ત્યાં એમને એક ને એક વાત, સવારે ઉઠીને જવાનું નહીં. અને આમાં કેવું છે, તમે આગળ તમે મેં કેમ તમને કીધું એમ કે આ મારે નાનું મશીન મેં અત્યારે પહેલાં ટ્રાયમાંથી જ લીધું હતું, હવે મારે મોટું લેવું છે મશીન. અને આગળ મને આ મશીન ગમ્યું એટલે હવે આગળ મોટું મશીન લઈ અને ધંધો હજી વધારવો છે. અને આવક, હા, ધંધો મોટો થાય એટલે આવક વધવાની છે. આવક વધે ને, સવાલ જ નથી ને. તો તમારે ગામડામાં રહીને જ કરવો છે? તો હા, ગામડામાં રહીને કરવો છે. સિટીમાં જવું જ નથી. સિટી કરતા ગામમાં બહુ સારું છે. ગામમાં બહુ સારું છે. સરસ. તો મિત્રો, મારી સાથે મહેશભાઈ હતા. સરસ મજાના શીતલ બાજુની અંદરમાં ગામમાંથી આવો જ કંઈક બિઝનેસ આટાનો કરે છે, ભેગો દાળનો કરે છે, અને પથ્થરવાળી ઘંટી પહેલાં હલાવતા હજી હલાવે છે. અને એની સાથે એક આ મશીન અમારું 1.5 વર્ષ પહેલાં લીધું અને સરસ મજાના 4 થી 5 પ્રકારના અલગ અલગ લોટ બનાવીને વેચે, ઘઉંનો, મકાઈનો, બાજરાનો અને દાળ બનાવે. જો તમારે પણ આવો જ કંઈક બિઝનેસ કરવો હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો દાળ બનાવવાના દાળ મિલ, મસાલા બનાવવાના મસાલા મશીન અને આટા બનાવવાના આટા મશીન બનાવીએ છીએ. તમે ખાલી ગામડામાં રહીને જો બિઝનેસ કરવો હોય તો આ નંબર પર એકવાર કોન્ટેક્ટ કરો. ગામડામાં અમે તમને બિઝનેસમેન બનાવશું.